નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 138 વારનો ખૂબ જ સુંદર બંગલો લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. 138 વારનો 4 BHKનો બંગલો રહેવાનો છે. આમાં તમને 17 બાય 70નો ફ્રન્ટ મળવાનો છે. હવે આ રહેવાનું છે પાર્કિંગ એરિયા. અહીંયા તમે તમારું કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને પાર્કિંગમાં તમને પ્રોપર અને ફૂલ્લી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એટલે તમને અહીંયા 4 થી 5 કાર પાર્ક કરી શકો ને એટલી સ્પેસ મળી જશે. અને આગળ તમને બેક સાઈડમાં બતાવી દઈશ, આખા બંગલાનો તમને ટૂર કરાવી દઈશ. પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા એક નીચે બેડરૂમ રહેવાનો છે અને આ બેક સાઈડમાં તમને બતાવી દઉં છું વોશ એરિયા છે. અને જે સ્ટેરકેસ આપેલું છે ને એમનું એક્સેસ તમને ડાયરેક્ટ કિચનમાં મળવાનું છે. આ રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. આ રહેવાનું છે એમનું વોશરૂમ. તો વોશરૂમની અંદર પણ એક પ્રોપર સ્પેસ આપેલી છે અને બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળશે. આખા બંગલોમાં પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે. અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. લોકેશન પણ જણાવી દઈશ અને ડાયરેક્ટ બિલ્ડરના જ કોન્ટેક્ટ નંબર તમને મળવાના છે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. આ રહેવાનો છે તમારા આગળનો મેઇન પોર્ચ એરિયા એન્ડ આ છે લિવિંગ રૂમ. સો લિવિંગ રૂમની અંદર તમને સ્પેસ પ્રોપર મળી જશે. આગળ કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. તો લિવિંગ રૂમમાં તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલી છે. ઉપર પીઓપી કરેલું છે. આમાં એક સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સેટઅપ આખું કરી શકો છો. સો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. તેમની બાજુમાં સ્ટેરકેસ રહેવાના છે સેકન્ડ ફ્લોર પર જવા માટેના. અને ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. તે તમે રૂબરૂ સાઈડ પર આવશો ને તો પણ તમને આઈડિયો આવી જશે. અહીંયા સ્ટેરકેસ રહેવાનું છે. એમાં બી ગ્લાસ ફિટ કરેલો છે જે યુનિક એક અટ્રેક્શનવાળું બને છે, બરાબર, કે ટૂંકમાં સારું લાગે છે. આગળ કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. આ રહેવાનો છે તમારો બેડરૂમ, સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. સો વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી લાઇટિંગ સાથે મળશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે. સો જોઈ શકો છો સામે તમારું વોશરૂમ રહેવાનું છે અટેચનું. અને આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં બેક સાઈડમાં બિગ વોશ એરિયા જોવા મળી જશે. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે તમારો વોશ એરિયા વિથ પ્લેટફોર્મ. અને આ રહેવાનું છે તમારું કિચન. સો કિચનમાં બી જોઈ શકો છો સરસ એવું આખા રસોડાનું અરેન્જમેન્ટ કરેલું તમને જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, જ્યાં તમને બંને સાઈડ બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અને બંનેની વચમાં તમે સ્પેસ જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને બંને બેડરૂમની વચમાં જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. હા, અને સામે ફોર્થ બેડરૂમ રહેવાનો છે, જે આ 4 BHKનો બંગલો છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ થર્ડ બેડરૂમ છે. આમાં તમને અટેચ વોશરૂમ એન્ડ આ તમે બાલ્કની ગણો અથવા તો તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આ જ બેડરૂમની અંદર માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સો તમે જોઈ શકો છો અહીંયા તમને અટેચમાં વોશરૂમ મળી જશે. વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ આપેલી છે જે વિડીયોની અંદર ક્લિયર દેખાઈ રહી છે. એન્ડ બેડરૂમમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ આપેલી છે બેડરૂમની અંદર. એન્ડ ત્યાં તમે એક ચિલ્ડ્રન્સ માટેનો રૂમ પણ બનાવી શકો છો સાઈડમાં, અથવા તો તમે ત્યાં કોઈ પણ એઝ ઇટ ઇઝ તમારા મનપસંદનું કોઈ પણ વસ્તુ ત્યાં અરેન્જમેન્ટ કરી શકો છો. આ થર્ડ બેડરૂમ છે. આમની સામેની સાઈડ તમને ફોર્થ બેડરૂમ મળવાનો છે. એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ એ બેડરૂમને વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ, માસ્ટર બેડરૂમ છે. આમાં તમે જોઈ શકો છો યુનિક અને સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. એન્ડ સારી એવી સ્પેસ પણ તમને પ્રોવાઈડ થઈ જશે વોશરૂમની અંદર. અને તેમની બાજુમાં અટેચમાં બાલ્કની રહેવાની છે. બાલ્કનીની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળશે. સારી એવી સ્પેસ આપેલી છે બાલ્કનીની અંદર. સો એ પણ તમે જોઈ શકો છો. એન્ડ આ રહેવાનું છે તમારો બેડરૂમ. સો બેડરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અને બેડ રાખતા તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી રહેશે.
સો ફ્રેન્ડ્સ, તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઈશ. ટેરેસમાં ઉપર પણ તમને ખૂબ જ સરસ એવો વ્યૂ મળવાનો છે. સો તમે જોઈ શકો છો આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને એમની વચમાં તમને આટલી સ્પેસ જોવા મળશે. સો આગળનું ટેરેસ પહેલાં તમે જોઈ શકો છો. ત્યાં તમને એક વોશ બેસિન જેવું પણ આપેલું છે અને એકદમ પ્રાઇમ એરિયો રહેવાનો છે. આજુબાજુમાં વેલ એન્ડ ગુડ નેબરહુડ રહેવાનું છે. મતલબમાં સારા એવા નેબરહુડમાં આ બંગલો આવેલો છે. 138 વારનો બંગલો છે, જેમાં 17x70નો ફ્રન્ટ છે. એન્ડ આમાં તમને વોટર ટેન્ક પણ જે એક કન્સ્ટ્રક્શનથી જ કરેલું જોવા મળી જશે. 4 BHKનો બંગલો છે. લોકેશનની વાત કરું તો નાના મવા રોડ, ગાંધી કોઓપરેટિવ સોસાયટી, રાજકોટમાં આ બંગલો આવેલો છે અને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.